ભીડ છે. ભાણાભાઈ મંગાવે છે ભાઈ ભજીયા અને પેલા ભાઈ પૌવા મંગાવ્યા હતા, પૌવા ખાઈ લીધા છે, પછી સેન્ડવિચ ખાધી અને હવે ખાઈ છે ભજીયા. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો સ્વાગત છે બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર. તો ભાઈ અત્યારે આપણો સાપુતારાનો પાર્ટ 3 છે ભાઈ સવારના 10 વાગી ગયા છે અને અમે જાગી ગયા છીએ. તો એક વસ્તુ બીજું એડિશનલ તમને કહી દઉં કે રાત્રે ભાઈ અમારો રૂમ હતો એ સામેની રૂમમાંથી આ રૂમમાં મેં શિફ્ટ કરેલું ભાઈ, એટલે હું ના ભાણો અહીંયા રાત્રે સુતેલા. બાકી જો આ મારા બેગ વગેરે લગેજ વગેરે બધું અમે કમ્પ્લીટ કરી લીધું છે અને નીકળવું ને ભાણાભાઈ હવે નીકળીએ હે ને. સરસ મજાનું ભાઈ આવું છે આપણું સેટિંગ. તો બહાર જઈને પેલા નાસ્તો પાણી કરી લેશું અને પછી ત્યાંથી સીધા આપણે સાપુતારાનું જે ઘૂમવાનું છે, થોડું ઘણું ફરવાનું છે, એક્સપ્લોર કરી લઈએ સાપુતારા અને પાછું રિટર્ન બી નીકળવાનું છે આજે આપણે રાત સુધી. રાત પહેલાં આપણે ઘરે પહોંચવાનું છે ફટાફટ. તો ચલો અહીંથી હવે આપણું લગેજ વગેરે લઈ અને આપણે રૂમ ચેકઆઉટ કરીએ છીએ અને સીધા મળીએ આગળ. હવે કાંઈક નાસ્તો પાણી કરીએ. હલો ભણા કાર ગાડી. તો જો ભાઈ આ પાછળ આપણી હોટેલ હતી ભાઈ, આપણે રોકાયેલા અને હવે આપણે નીકળીએ છીએ ભાઈ અહીંયાથી. જવા દે હાલો એ બાજુ જાય સીધું આપણે બહાર નીકળ્યા હતા, કાલે નાસ્તો કર્યો હતો ત્યાં. ઓહો જબરદસ્ત પવન હે. તો જો ભાઈ ફટાક ટીકા ખાવ મંગાવી લે નાસ્તા પાણી, બોમ્બે વડાપાવ. ફટાફટ નાસ્તા પાણી કરી લઈએ. એસા હે ચાલો કાંઈ વાંધો આવી જાય અંદર. તો બહુ બધો પવન છે જો ભાઈ, ઉપરની છત્રીઓ બી ઉડે છે અત્યારે. જો ભાઈ અંદર બી તમારે બેસવાની સુવિધા છે. તો અગર ભાઈ વરસાદની સિઝન બી હોય તો બી તમારે ટેન્શન નથી, કારણ કે હવે તો મોન્સૂન ચાલુ થઈ ગયો છે ભાઈ. તો હવે તમે અંદર આરામથી બેસી શકશો. તો જો ભાઈ અહીંયા નાસ્તા પાણી ચાલી રહ્યું છે ભાઈ. ભાણાભાઈ મંગાવે છે ભાઈ ભજીયા અને પેલા ભાઈ પૌવા મંગાવ્યા હતા, પૌવા ખાઈ લીધા છે, પછી સેન્ડવિચ ખાધી અને હવે ખાઈ છે ભજીયા. તો ભાઈ આવું કંઈક સરસ મજાનું ભાઈ તમને ખાવાનું ભાઈ મળી જશે અહીંયા. તો ભાઈ કાલે રાત્રે અમે ઘરેથી ભાઈ જમીને નીકળ્યા હતા ને એ પછી કાંઈ ઢંગનું અત્યાર સુધી ખાધું નથી ભાઈ. ડોન હિલ સ્ટેશન ગયા ના બી કાંઈ સારું નહીં હતું. રાત્રે અહીંયા જે ભાઈ ખાધું ભાઈ, પાઉંભાજી ખાધી યાર, પછી ઢોસા મંગાવેલા યાર, બધી વસ્તુ બહુ વાહિયાત હતી. પણ સવારનો નાસ્તો પણ વ્યવસ્થિત મળી ગયો છે. પૌવા બી બહુ મસ્ત હતા, સેન્ડવિચ બી સારી છે, ભજીયા ખાધું. ભજીયા કેવા સારા છે? ભજીયા એક નંબર. ત્રણ વસ્તુ ભાઈ નાસ્તામાં સારી છે. તો બસ ફટાકથી નાસ્તો વગેરે કરી લઈએ, ભજીયા ખાઈ અને હવે નીકળીએ પછી આગળ. Searching for your trace in the dark, losing myself in the endless memories of the. આ જે હિલ છે તમને ખબર છે ભાઈ, સાપુતારા તમે આવો છો તો એક આ લાસ્ટ જે ભાઈ પોઈન્ટ છે ને જ્યાંથી ભાઈ તમારે ચડાવવામાં બહુ ભારી પડે અને આ છેલ્લો ઉપર જે સાપુતારા ચડીએ હતા. તો આ છે ને ભાઈ ગાડી ઉપર અહીંયા પાર્કિંગ છે જ તે, પણ અહીંયા બી આપણે ઉપર લઈને જ આવીશ ભાઈ ગાડી આખી. આ જે હિલ છે ને આખી ઊભી હિલ છે અને ભાણા ઉપરથી તો ભાઈ ભાણા ઉપરથી શૂટ કરશે ને આપણે ગાડી ચડાવવાનું થાય છે ભાઈ અહીંયા બરાબર. જો ભાણાભાઈ તો એવું કહે છે કે આપણી ગાડી છે ભાઈ નીચે મૂકી દો, પણ નહીં, આપણે ઉપર ગાડી ચડાવી છે. તો હવે જઈએ ઉપર. ચાલો હવે સંતોષભાઈ ઉપર ગાડી ચડાવી શકે છે કે નહીં? ભાઈ પેલા ગિયરમાં ગાડી ની ફાટે છે ભાઈ. તો ફાઇનલી સંતોષભાઈએ ગાડી જેમ તેમ કરીને ચડાવી દીધી છે
હવે આપણે બી જઈએ. અચ્છા ફાઇનલી આપણે પહોંચી ગયા છે ભાઈ ગુજરાત કા તારા સાપુતારા. જો ફાઇનલી ભાઈ તમને આવી રીતના એક્ટિવિટી કરતા બધી જગ્યા પર લોકો મળી જવાના છે ભાઈ, હર જગ્યા ઉપર. અને પાર્કિંગના ભાઈ જે વહીવટ છે એ ભાણો કરી દેશે આગળ. જો જાય છે ગાડી લઈને. જે રોપવે છે સાપુતારાને હમણાં નીચે મેં ઇન્ક્વાયરી કરી તો રોપવે છે ફિલહાલ બંધ છે. તો અત્યારે ભાઈ આજની જે તારીખ છે એ છે ભાઈ 21 જૂન. તો જે મોન્સૂન સિઝન ચાલુ થશે એટલે ભાઈ તમને મળી જશે બધી જ વસ્તુ એના સાથે. તો આ વખત તમને સીન ભાઈ જોવા મળી જવાનું છે હર જગ્યા ઉપર, જોઈ લો. તો બેસ્ટ લોકેશન છે ભાઈ. જો ભાઈ તો તમે સાપુતારામાં તમે આવશો ભાઈ તો તમને આવી બધી જાતની અલગ અલગ એક્ટિવિટીઓ અને રાઈડ નાની નાની મળી જવાની છે. અને ભાઈ સાપુતારામાં સૌથી વધારે ફેમસ ભાઈ જે નાવી બાઇક છે ભાઈ, તમને અહીંયા મળી જવાની છે ભાઈ. શું કહું તને? હા પેલી કાર રહીને અમે એક્ટિવિટી તને કરાવું. એક્ટિવિટી. હા તો ભાઈ અગર તમારું થાર લેવાનું સપનું હોય તો સાપુતારાની અંદર માત્ર ને માત્ર 200 રૂપિયામાં તમારું થારનું અથવા 100 રૂપિયામાં તમારું થારનું સપનું પૂરું થઈ જાય. જો આ રે થાર. તારે બેઠું ચાલે. થાર લેને હે થાર. એ લેની હે? જો આટલા મારે જો ભાઈ આવી રીતના તમને બધા જ નાની એક્ટિવિટી કરતા મળી જશે ભાઈ લોકો. જો તમને સાયકલ મળી જવાની. ट्रैवल मुंडा के नाम से चैनल है भैया. आपका कार्ड है क्या? नहीं कार्ड तो नहीं है. कितने का भैया ग्लास गेम? एक्का डबल दो भाई સાપુતારામાં આવીને પૈસા ડબલ કરવાની ડેન્જર ટેકનિક જોઈ લો. જો ભાઈ એટલે નજદીકથી ઊભા રહીને આ ગ્લાસ તમે પાડી દો એટલે કેટલા? 500 મળે. કેટલા બોલ માપો ભૈયા? અચ્છા 50 માં ખાલી એક જ બોલ. ઓકે જો ભાઈ ત્રણ ગ્લાસ પાડી દેવાના એટલે 500 મળે ભાઈ. જો नहीं नहीं भैया हम तो देख रहे यार. खेलने के भी नहीं सर, देख के खेलने के भी. यहाँ पे भी सेम गेम है क्या भैया? 50 का 500. 50 का 500 गेम का नाम है 50 का 500. ये भाई अच्छा मेरे को लगा है या करने जैसा बिजनेस है. देखो इसके अंदर आपको इन्वेस्टमेंट कितना लगेगा. ये 3 ग्लास कितने 5 रुपए का 3 ग्लास 15 रुपए का बोल आ गया. 30 रुपए का इन्वेस्टमेंट. 30 रुपए में मतलब धंधा डबल. क्या बात है भैया, कहाँ से हो भैया? 2 बार गिरे तो 1000 रुपया. गुजरात से ही हो ना आप? अच्छा ये दिमाग तो गुजराती का ही चल सकता है भाई ऐसा तो. 30 रुपया में फुल धंधो. आप दिमाग तो गुजराती में जान लिया क्या भाई? एक नंबर है भाई. ભાઈ આવું ભાઈ મળી જવાનું છે ભાઈ આપણા માટે. કાજુ પિસ્તા ખાવું છે? કાજુ પિસ્તા નહીં ખાવું. બાણો બધી જગ્યાએ તમે લોકો આવી રીતના ભાઈ સાપુતારામાં આવે છે તો ફોટો ખેંચતા ભાઈ તમને જોવા મળવાના છે. અને અલગ અલગ ભાઈ ગિટારમાં તમે ફોટો પડાવી શકો છો મસ્ત ફેમિલી સાથે. પાછળની સુધી ભાગ તો તમને વ્યૂ દેખાઈ જવાનો છે નીચેનો. તો જે ભાઈ નીચે જે ભાઈ લેક છે આખી તમને લેક દેખાય છે અહીંયા. અને ત્યાં કંઈક આપણે પાછળની સાઈડ હોટલ હતી જે આપણે ભાઈ રોકાયેલા. એક સીન છે ફિલહાલનો સાપુતારાનો. તો ભાઈ સાપ તો નથી પણ ભાઈ જો વગાડે છે ભાઈની કળા છે એ બહુ જોરદાર છે. થોડી વાર એમ થાય કે આપણે ખુદ સાપ બની જાય એટલું જોરદાર વગાડે છે. તમને ભાઈ એ બી મળી જવાનો છે ઓપ્શન અહીંયા. તો ચાલો ભાઈ અહીંયા આવ્યા છે તો એક તો ઘોડા સવારી બને છે. अब क्या ये वाला पकड़ना है सिर्फ? ओ भाई मैडम आप भी बैठ सकते हैं. अरे अच्छा शांत वाला घोड़ा दे रहे हैं. आप बैठ के देखो, बिक लागे तो फोटो लेकर उधर जाने का पैसा नहीं आएगा. ऐसा चलो ना यहाँ पर मैडम. ओके आ जाओ. आराम आराम से पहले भैया थोड़ा
नहीं बैठूं मार मेरे को फाइनली संतोष भैया घोड़ी चढ़ चुके हैं और उतर भी गए हैं। ना नहीं बैठना। एक मिनट लाओ। क्या नाम है भैया घोड़े का? रोकी भाई। क्या बात है रोकी भाई के भाई हम सवारी करें मस्त। चलो थैंक यू भाई रोकी भाई, મજા આવી ગઈ ભાઈ, મસ્ત આરામથી ચાલતા હતા જેમ કહેતા હતા એમ ભાઈ, ઘોડે સવારી મસ્ત છે ભાઈ રોકી ભાઈ। તો ચાલો ભાઈ સાપુતારામાં અગર તમે આવો છો ભાઈ તમારી સરસ મજાની ભાઈ ઘોડે સવારી બી કરી શકો છો ભાઈ। જો ભાઈ આ ભાઈ આપણને ઘોડે સવારી કરાવી છે મસ્ત। તો જો ભાઈ પાછળની સાઈડ ભાઈ ત્યાં આપણે જે મોજ કરતા હતા એ જગ્યા છે। અરે હવે આગળની સાઈડ તમને હિલ દેખાતી હશે, આ સાઈડ જુઓ ત્યાં એક તમને હિલ દેખાશે આગળની તરફ, હિલ સુધી આપણે જવાનું છે મસ્ત। ચલો તો જઈએ આપણે ત્યાં। ત્યાં તમને આપણી સાઈડ હિલ છે ને ભાઈ ત્યાં સુધી ગાડીઓ જઈ શકે છે। તો તમે સાપુતારા ભાઈ અહીંયા આવો છો તો ત્યાં હિલ તમને આપણી સાથે હિલ દેખાય છે ત્યાં બી તમે આવો। અને બીજી વસ્તુ ભાઈ અહીંયા જે એડવેન્ચર સ્પોર્ટ બી છે પેરાગ્લાઇડિંગ વગેરે, તો પેરાગ્લાઇડિંગ વગેરે એવો આપણે ભાઈ કરવાનો વિચાર હતો, પરંતુ અત્યારે ભાઈ પેરાગ્લાઇડિંગ અને એ બંધ છે અને આઈ થિંક ઝીપલાઇન બી બંધ છે અત્યારે। તો એકાદ મહિનામાં શાયદ ચાલુ થઈ જાય ઝીપલાઇન વગેરે, બાકી આવું સીન તમને જોવા મળવાનો છે। સરસ મને તમને પાછળ લોકેશન જોવા મળવાનું છે સાપુતારાનું। તો ચાલો જુઓ આપણે જઈએ પાછળની સાઈડ એકવાર હિલ તમે જુઓ અહીંયાથી શું સરસ મજાનું ભાઈ લોકેશન છે, આખું દેખાશે તમને લોકેશન અહીંયાથી જોવા મળવાનું છે સાપુતારાનું આખું। તો ભાઈ એટલા તડકાની અંદર અને ધૂપની અંદર બી તમને ભાઈ ત્યાં ઠંડીનો અહેસાસ ભાઈ થશે। તો આવું જ કાંઈક સીન હોય છે ભાઈ આપણો હિલ સ્ટેશનનો। તો ભાઈ તમે આવી શકો છો આવા હિલ સ્ટેશન ઉપર સરસ મજાના। તો ભાઈ આપણને હિલ ઉપર આવ્યા ભાઈ તકરીબન 2 થી 3 કલાક થઈ ગયા છે। આપણે ક્યારના ભાઈ એન્જોયમેન્ટ કરીએ છીએ અને મસ્ત ભાઈ પાછળની સાઈડ જે પહાડી છે ભાઈ અહીંયા મસ્ત બેઠેલા ક્યારના આપણે અને સરસ મજાનું આપણે ટાઈમ સ્પેન્ડ કર્યો અહીંયા। તો જો હું અને ભાણા કેવું લાગ્યું? ભાણા મજા આવી ગઈ ને 2 દિવસની ટ્રીપમાં? એકદમ મજા આવી। તો ભાઈ બહુ જલસો કર્યો છે, એન્જોયમેન્ટ કર્યો છે અને ભાઈ જે પીસ ઓફ માઇન્ડ જોતું હતું ભાઈ એ ફાઇનલી ભાઈ આવીને ભાઈ મળે છે। તો પરંતુ હવે ભાઈ ઓલરેડી ટાઈમ થઈ ગયો છે ભાઈ 4 વાગ્યાનો। તો અહીંયાથી અમે હવે નીચે જશું અને એના પછી હવે અહીંયાથી સુરત તરફ નીકળવાના છીએ, કારણ કે ઓલરેડી 4 થી 4.5 કલાકની ડ્રાઈવ મારા ખ્યાલથી છે સુરતની, 155 કિલોમીટર છે અહીંયાથી સાપુતારાથી બી। તો સાપુતારાનો જે ભાઈ વ્લોગ છે એ આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ। તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે। તો બસ કંઈ નહીં, મળીએ કંઈક આવા જ નવા અમેઝિંગ વિડીયો સાથે। તો ત્યાં સુધી સાથે બના રહીજો। જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ।